AB48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ગીર ગઢડા તાલુકાના હરમડિયા ગામે આવેલ અતિ પૌરાણિક અને શ્રદ્ધાનું કેન્દ્ર ગણાતા ભૂમેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચવાનો માર્ગ હાલ ભારે મુશ્કેલીભર્યો બન્યો છે। રસ્તા પર થયેલા દબાણોને કારણે યાત્રાળુઓ અને સ્થાનિકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે મંદિરના મહંત દ્વારા તંત્ર સમક્ષ તાત્કાલિક રસ્તો ખુલ્લો કરી રિપેરિંગ કરવાની માંગ કરવામાં આવી છે। ગીર ગઢડા તાલુકાના હરમડિયા ગામથી લગભગ 3 કિલોમીટર દૂર આવેલું ભૂમેશ્વર મહાદેવ મંદિર વર્ષોથી ભક્તોની આસ્થાનું કાકેન્દ્ર રહ્યું છે। દૂર દૂરથી શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે આવે છે અને ધાર્મિક વિધિઓમાં ભાગ લે છે। મંદિરના મહંત બાબાપુરી ગુરુ સોમપુરી જૂના અખાડા તથા તેમના શિષ્ય નવગણ બાપુ દ્વારા મંદિરની ધાર્મિક પ્રવૃત્તિઓ અને સંચાલન કરવામાં આવે છે। પરંતુ હાલ મંદિર તરફ જતો મુખ્ય માર્ગ કેટલાક સ્થળોએ દબાણ હેઠળ આવી જતા સાંકરો બની ગયો છે, જેના કારણે યાત્રાળુઓ, સ્થાનિક ગ્રામજનો અને સંચાલકોને અવરજવર દરમિયાન ભારે મુશ્કેલીઓ પડી રહી છે। સ્થાનિકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક અસરથી રસ્તા પરથી દબાણો દૂર કરે, માર્ગને મૂળ પહોળાઈ મુજબ ખુલ્લો કરે અને જરૂરી રિપેરિંગ તથા સમારકામની કામગીરી હાથ ધરે। હજારો શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં રાખીને વહેલી તકે યોગ્ય કાર્યવાહી થાય તેવી લોકમાગ તેજ બની છે। આપનું નામ? હા, નામ ના નામ ના બાબાપુરી બાપુ। આપો આ મંદિર હા, ગુરુ સંભારપુરી ના જૂના ખાડા, ફિરીપન જૂના ખાડા। સમજી ગયા? આ બધું છે ને નવેસર ભરાય બધું, બધા ભાગ લીધા મંદિરમાં, બધા એક હાથે તો થાય નહીં। હે પાછું મંદિર કેટલા વર્ષ જૂનું છે? પાછું અહીંથી આવતા ને બધા કેળા કાઢા અહીંથી। સમજી ગયા? આ મંદિર કેટલા વર્ષ જૂનું છે? આ છે વર્ષો પહેલાનું છે, જૂનું છે બધું। સમજી ગયા? અહીંયા રસ્તાની સમસ્યા શું છે? આ રસ્તાનું છે વર્ષો પહેલાનું, આખું દવા ગયા પછી મેં કાઢા બનાવ્યા કેળો, અહીંથી આલીને આવતા। સમજી ગયા? અને આ લોકો કેળા અટકાવ્યા ખાવા દીધા ને આ વાડીવાળા। સમજી ગયા? આ રસ્તો ની સમસ્યા શું છે ને રસ્તો દબાવેલો કોને દબાવેલો છે? આ દવા દીધા આ મખવાણા, પછી એટલે મટી ગયા। અને ધીરાના બાબા ભોળાભાઈ, મનાના બાબા ભોળાભાઈ, કાળુ ભોળા, પછી કાળુ નારાયણ, લખન નારાયણ, આ દબાણ હશે કેળો ખાવા નથી દેતા, બોલવાના ધાડા નથી વાળા। બાપુ, તંત્ર પાસે તમારી માંગણી શું છે? હે, તમારી માંગણી શું છે તંત્ર પાસે રસ્તા બાબતે? આ રસ્તાના તો વાળા બીજું હશે, વર્ષો પહેલાનો તો રસ્તો વાળો। હા, એટલે રસ્તો ખુલ્લો કરવા માટે હા, આ રસ્તા તો ખોલા કરવાના છે, રસ્તો જીનવાણી છે બધું। આ માણસો શું આમાં ક્યાંથી આવે ભલા? હે, આ બનાવવાળામાં શું 60 ફૂટના કેળા ખોલા કરવાના છે, આપણે એટલું કામ કરવાના છે, ત્યાંથી રહી જાય। હા, આ બધું પડી રહેવાના છે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે વિશાલ ચૌહાણ, ગીર સોમનાથ।